કચ્છની વાત કરીએ તો કચ્છમાં મુન્દ્રા અદાણી પોર્ટ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો કચ્છથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અદાણી પોર્ટના ગેટ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભુજની જનરલ હોસ્પિટલમાં ડોક્ટરની ઘટ સહિતના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પોલીસે બહુજન આર્મીના કાર્યકરોની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા અદાણી પોર્ટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પોલીસે હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો કચ્છથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં અદાણી પોર્ટના ગેટ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. ભુજની જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ સહિતના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે પોલીસને આ બનાવ અંગે જાણ થતાં પોલીસે બહુજન આર્મીના કાર્યકરોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલનો વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે અદાણી પોર્ટના ગેટ પાસે ચક્કાજામ પણ જોવા મળી રહ્યો છે. તો કચ્છમાં મુન્દ્રા અદાણી પોર્ટ સામે આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભુજની જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ સહિતના મુદ્દાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે પોલીસે બહુજન આર્મીના કાર્યકરોની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે બહુજન આર્મીના કાર્યકરોની અટકાયત કરી છે. અદાણી પોર્ટના ગેટ પાસે ચક્કાજામ જોવા મળી રહ્યો છે. અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલનો વિરોધ નોંધાવાયો છે. જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ સહિતના મુદ્દે વિરોધ નોંધાવાયો છે.